અમરેલીમાં સાવરકુંડલાના વંડા પોલીસ સ્ટેશનમાં સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય અને દુષ્કર્મની ફરિયાદ નોંધાઈ છે। વંડા વિસ્તારમાં આવેલ ખાનગી શાળાની હોસ્ટેલમાં શિક્ષક વિશાલ સાવલિયા ગૃહપતિ સાથે રમત-ગમત અને જનરલ વિભાગ સંભાળે છે, તો હોસ્ટેલની વિદ્યાર્થીનીને તેના રૂમમાં બોલાવી સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય પણ આચર્યું છે। તો પોલીસે વિશાલ સાવલિયાને રાઉન્ડ અપ કર્યો છે અને હાલ તો તેની સઘન પૂછપરછ ચાલી રહી છે। આ કેસના જે આરોપી છે વિશાલભાઈ સાવલિયા, જે મૂળ રાજકોટના રહેવાસી છે, એમને પોલીસે પૂછપરછમાં કબજામાં લીધેલ છે અને એની આગળની ધરપકડ માટેની કાર્યવાહી ચાલુ છે। તપાસ દરમિયાન એ પણ જાણવા મળે છે કે એ જે સ્કૂલમાં બાળકો બને છે તે સ્કૂલમાં એ વિશાલ છે એ ત્યારે એક્ટર તેમજ એક સ્પોર્ટ્સના ટીચર તરીકે ફરજ બજાવતા હતા અને એ ફરજ દરમિયાન એમને આ બનાવના જે ભોગ બનનાર છે એને ભૂતકાળમાં પણ અવારનવાર આ પ્રકારનું સૃષ્ટિ વિરુદ્ધ કૃત્ય તેમજ દુષ્પ્રેરણા આચરેલી છે અને એ જે બાળક છે જામખંભાળિયાના એક ગ્રામ્ય વિસ્તારમાં સગીર વયની વિદ્યાર્થીનીને વિધર્મી યુવક અવારનવાર છેડતી કરતો હતો અને જેથી સગીરની છેડતી નહીં કરવા યુવકને સમજાવવા જતાં જ તેમના પરિવારજનો ઉપર 4 શખ્સોએ વિધર્મી શખ્સો દ્વારા હુમલો કરાવ્યો હતો। સગીરાના પરિવાર દ્વારા જામખંભાળિયા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા જ પોલીસે હુમલાના પ્રકરણમાં સમીર સલીમ, ભોલો સલીમ સૈયદ, અજીત ઇબ્રાહિમ સૈયદ અને અમીર સલીમ શાહ ફકીરની ધરપકડ કરી છે। સમગ્ર મામલે પોલીસે વધુ તપાસ પણ હાથ ધરી છે। રાજકોટમાં સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના કુલપતિ પોતાની કાર પર સાયરન લગાવીને વિવાદમાં આવ્યા છે। ડોક્ટર ઉત્પલ જોશીએ કાયમી કુલપતિ તરીકે પોતાને મળેલી સરકારી કાર પર સાયરન લગાવી હોવાના દ્રશ્યો સામે આવ્યા છે। કુલપતિએ પોતાનો બચાવ કરતા કહ્યું છે કે રાજ્યની અન્ય યુનિવર્સિટીના કુલપતિઓએ પણ સાયરન લગાવેલા છે અને જેથી મેં પણ લગાવ્યું છે। હું વીઆઈપી કલ્ચરનો વિરોધી છું, પરંતુ સાયરન તો રાખીશ। છેલ્લા 10 દિવસથી મેં સાયરન લગાવ્યું છે, પરંતુ તેનો ઉપયોગ કર્યો નથી। કે આરટીઓ જે હોય એ ગુજરાત રાજ્યનો હોય ને, કોઈ નિયમ બધા માટે સરખા જે કોઈ હોય, બરાબર? તો આ નિયમો બધા સરખા હોય એ અંતર્ગત બીજી યુનિવર્સિટી, આ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની કુલપતિની એકની વાત નથી, રાજ્યની ઘણી બધી યુનિવર્સિટી છે રાજ્ય, એની અંદર કુલપતિની કાર ઉપર હૂટર રાખેલું છે, બરાબર? એ ન્યાય આપણે અહીંયા હૂટર અહીંયા 10 દિવસ પહેલા મુકાયું છે, એનો કોઈ ઉપયોગ હજી સુધી કર્યો। જામનગરની જીજી હોસ્પિટલ ફરી એકવાર વિવાદમાં આવી છે અને ત્યારે હોસ્પિટલની લોબીમાં શ્વાનના આટાફેરાના દ્રશ્યો પણ સામે આવ્યા છે। એક બે નહીં પરંતુ મોટી સંખ્યામાં શ્વાને હોસ્પિટલમાં ધામા નાખ્યા હતા। હોસ્પિટલમાં ચારે બાજુ દોડધામ કરતા શ્વાનો નજરે પડ્યા છે અને ત્યારે સારવાર માટે આવેલ દર્દીઓમાં પણ ડરનો માહોલ છવાયો છે। તો હોસ્પિટલ પરિસરમાં જ 3 શ્વાનો બાખડતા પણ જોવા મળ્યા છે। જામનગર મહાનગરપાલિકાની આજે સ્ટેન્ડિંગ કમિટીની બેઠક મળી હતી। મહાનગરપાલિકાના બજેટમાં સૂચવાયેલા 11 કરોડ 84 લાખ કરદરના વધારામાં સ્ટેન્ડિંગ કમિટીએ કાપ મૂક્યો છે। 11 કરોડ 84 લાખના કરદર વધારામાંથી 4 કરોડ 25 લાખનો વધારો માન્ય રખાયો છે। તો કમિશનર દ્વારા વર્ષ 2025-26નું ₹1493 કરોડના ખર્ચવાળું અંદાજપત્ર ગત તારીખ 30મીના રોજ જ રજૂ કરાયું હતું અને ત્યારે હવે બજેટ સામાન્ય સભામાં પણ રજૂ કરવામાં આવશે। 2025-26નું ડ્રાફ્ટ અંદાજપત્ર માનનીય કમિશનરશ્રી દ્વારા જે રજૂ કરવામાં આવેલ હતું તેના ઉપર પુખ્ત વિચારણા કરી દરેક સભ્યોનો માર્ગદર્શન મેળવી અને કમિશનરશ્રી દ્વારા કુલ કરદરમાં 11.84 કરોડના વધારા સાથે રજૂ કરેલ, જે જરૂરી લાગેલ અને સામાન્ય માણસને પણ પોસાય તેવા કરદરમાં સામાન્ય વધારો કર્યો છે। એના 4.25 કરોડ જેવો વધારો સાથે આજરોજ મંજૂર કરવામાં આવેલ છે। ભાવનગરમાં સિત્સર રોડ પર આવેલા ઓઝ ઇન્સ્ટિટ્યૂટમાં વિદ્યાર્થીઓ પર છરી વડે હુમલો કરાયાની ઘટના બની હતી। ઇન્સ્ટિટ્યૂટમાં જ અભ્યાસ કરતી યુવતી સાથે વિદ્યાર્થીએ વાત કરતા યુવતીના પિતાએ છરી વડે હુમલો કરતા હોસ્પિટલ ખસેડ્યો હતો। વિદ્યાર્થી યુવતી સાથે ફોન પર વાત કરતો હોય અને જેને લઈને યુવતીના પિતાએ વિદ્યાર્થીને સમજાવવાનો પ્રયાસ કર્યો હતો। જો કે વાતચીત દરમિયાન જ યુવતીના પિતાએ ઉશ્કેરાઈ જઈને ઇન્સ્ટિટ્યૂટની અંદર જ સંચાલક સામે જ વિદ્યાર્થીને છરીના 3 થી 4 ઘા ઝીંક્યા હતા।
સમગ્ર ઘટનાને પગલે વર્તેજ પોલીસે ફરિયાદ દાખલ કરી છે. આરોપીને ઝડપીને આગળની કાર્યવાહી હાથ ધરી છે. સાહેબ, મારો છોકરો ઓજની અંદર રીનિટ કરે છે અને રીનિટને મારા સ્કૂલેથી ફોન આવ્યો કે ભાઈ તમારા છોકરાને કોઈએ સરીએ મારી દીધી, તમે ફટાફટ આવો. તો મારું કહેવાનું સાહેબ એવું છે કે સ્કૂલની અંદર ઘૂસી અને કોમ્પ્રેન્શન રૂમ હોય કે એનો વેઇટિંગ રૂમ હોય એની અંદર ઘૂસીને સરી મારે તો સ્કૂલની હું સાહેબ જવાબદારી. તો મારો છોકરો અત્યારે ફૂલ સિરિયસ હાલતમાં છે. મને ડૉક્ટરે કીધું ઓપરેશન કર્યું પણ અમારી હજી 72 કલાક કોઈ ગેરંટી નથી. જે છે ભોગ બનનારને વાતચીત નહીં કરવા માટે અવારનવાર જણાવવામાં આવ્યું, છતાં વાતચીત ચાલુ હોય તેનું મન દુઃખ રાખી અને આજે ભોગ બનનારને પગના ભાગે અને જે છે તેના આ જમણા ખંભા એ છરી મારી અને ઈજા કરેલી છે. આ કામે પોલીસ દ્વારા ફરિયાદ દાખલ કરવામાં આવેલી છે. બાદમાં પીએસઆઈ શ્રી પરમાર અને પીએસઆઈ શ્રી ઝાલાની આગેવાની હેઠળ 2 ટીમ બનાવવામાં આવેલી અને આજે આ આરોપીને પકડી પાડવામાં આવેલા છે. ભાવનગર શહેરના સિત્સર રોડ પર આવેલા ઓજ ઇન્સ્ટિટ્યૂટમાં સામાન્ય બાબતે જ એક વિદ્યાર્થીનીના પિતાએ શાળામાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ પર આચાર્યની હાજરીમાં છરી વડે હુમલો કર્યો હતો. મહુવાના કાર્તિક નામના વિદ્યાર્થી અને વિદ્યાર્થીની વચ્ચે ક્રોધિત થયેલ વિદ્યાર્થીનીના પિતા જગદીશ રાઠોડને રિસેસમાં બોલાવી વિદ્યાર્થીને શિક્ષકો આચાર્ય સમજાવી રહ્યા હતા અને ત્યારે વિદ્યાર્થી કાર્તિક પર છરી વડે હુમલો કરી 4 થી 5 ઘા માર્યા હતા. આ અંગે દાખલ થયેલી ફરિયાદ બાદ વર્તેજ પોલીસે આરોપીને ઝડપી લઈ તપાસનો ધમધમાટ આદર્યો છે. એક વિદ્યાર્થી ઉપર બીજી વિદ્યાર્થિનીના વાલી દ્વારા ચપ્પુ વડે હુમલો કરવામાં આવેલો છે. તાત્કાલિક સંસ્થા દ્વારા જ ભોગ બનનાર વિદ્યાર્થીને હોસ્પિટલ લઈ જવામાં આવેલો છે. ત્યારબાદ પોલીસ દ્વારા આરોપીની ધરપકડ કરી લેવામાં આવેલી છે. અન્ય સાંયોગિક પુરાવાઓ મેળવી ઝડપીમાં ઝડપી ચાર્જશીટ થાય અને આરોપીને સજા થાય એ દિશામાં પોલીસ અત્યારે કાર્યવાહી કરી રહી છે. સાથે સાથે શૈક્ષણિક સંસ્થાની આજે મુલાકાત લેવામાં આવી. ભાવનગરમાં મહુવાના એમએલએ શિવાભાઈ ગોહિલનો ઓડિયો વાયરલ થયાની ઘટના સામે આવી છે. મહિલા સાથેની વાતચીતમાં એમએલએ દ્વારા અભદ્ર શબ્દોનો ઉપયોગ કર્યો હતો. આ કથિત વાયરલ ઓડિયોમાં એમએલએનો વાણી વિલાસ સામે આવ્યો છે. ડીજે બંધ કરાવ્યાની શંકા રાખીને મહિલાને અપશબ્દો કહ્યા હતા. હા દાદા, આ 10 વાગ્યામાં હલો બંધ કરાવો છો. હિન્દુ સમાજના લગ્ન થોડા બંધ થઈ જાય છે. પણ મેં ક્યાં બંધ કરાવ્યું તા? તમે મારું નામ દો દાદા. ઈ તો હવે 10 વાગે ઉપરથી ઓર્ડર આવ્યો આજ. બધા દાદા હવે ફરિયાદ કરો. સ્ટેટ કંટ્રોલમાં ત્યાં બધે કરી છે. ફરિયાદ કરીને લાઈ મારી બાપ તમે કોલ કરે મારું છે. હું તો આગળ આવું છું અહીંયા. આજે ઉપર આવું છું બધા પોલીસને બોલાવીને. દાદા તમે મારું નામ ક્યાંય આવે ને તો પેલા મને પૂછો, પછી વાત કરો. મેં ડીએસપી ને કીધું. તમે ગાળું જે બોલો છો ને હું હમણાં વાત કરું દાદા. હા, ગીર સોમનાથમાં કોડીનાર નગરપાલિકામાં કુલ 7 વોર્ડમાં 28 ઉમેદવારો છે અને જેમાંથી ભાજપને પહેલા 4 બેઠકો પર બિનહરીફ જાહેર થઈ છે અને ત્યારબાદ કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીના ઉમેદવારોએ ટેકો આપતા કુલ 11 બેઠકો ભાજપને ફાળે ગઈ છે અને હજુ પણ આગામી દિવસો હજુ બાકી છે અને ત્યારે બાકીના ઉમેદવારો પણ ટેકો આપી ભાજપમાં જોડાય તો નવાય નહીં. ત્યારે ભાજપના ધારાસભ્ય ડોક્ટર પ્રદ્યુમન વાજાએ કોડીનારમાં 28 બેઠકો ભાજપને આવશે જ, પરંતુ કોંગ્રેસની ડિપોઝિટ પણ ડૂલ થશે તેવો વિશ્વાસ વ્યક્ત કર્યો છે. બીજેપીની ઓફિસમાં આવવાનું કારણ એ છે કે કોડીનારની નગરપાલિકા છે એ 25 વર્ષથી શાસન કરીને વિકાસના સારામાં સારો કામ કરે છે. જેમાં ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર સ્ટેચ્યુનું રિનોવેશન હોય, બગીચો કોમ્પ્લેક્સ હોય, રિવરફ્રન્ટ હોય, આવા બધા સારા કામો નગરપાલિકા કર્યા છે ને ભારતીય જનતા પાર્ટીની વિકાસ સાથે હું જોડાઉં છું. કુલ 7 વોર્ડની 28 બેઠક છે. એમાંથી 4 બેઠક ઓલરેડી બિનહરીફ જાહેર થઈ ચૂકી છે. બીજી 5 બેઠક એમાં ઉમેદવારો એમની પાસે નતા, એટલે 5 બેઠક પણ આપણે એવું કહી શકીએ કે ભારતીય જનતા પાર્ટીના કબજામાં આવેલી છે. અને હવે એ ઉપરાંત 2 મિત્રો પણ કોંગ્રેસના જોડાયા છે, એટલે 5 ને 2 7 અને 7 ને 4 11, કુલ 11 બેઠકો ભારતીય જનતા પાર્ટીના પરિવારમાં ખોળામાં આવી ગઈ છે. રાજકોટના ધોરાજીમાં ગોંડલ નગરપાલિકાના પાલિકા પ્રમુખ દ્વારા સરકારી ગાડીનો ચૂંટણી પ્રચારમાં ઉપયોગ કર્યો હોય તે પ્રકારનો વિડીયો સામે આવ્યો છે. આ મુદ્દાને લઈને ધોરાજીના પૂર્વ ધારાસભ્ય લલિત વસુઆએ કહ્યું છે કે ભાજપ બેફામ રીતે સરકારી તંત્રનો ઉપયોગ કરે છે.
આ વિડીયો બાદ કોંગ્રેસ દ્વારા ચૂંટણી પંચમાં ફરિયાદ પણ દાખલ કરવામાં આવી છે અને ત્યારે ભાજપના આગેવાન જયસુખ ઠેસિયાએ પણ કહ્યું છે કે વિડીયોમાં પ્રચાર કરવા આવ્યા હોવાની વાત પાયાવિહોણી છે. ભાજપના આગેવાન ધોરાજીમાં તેમના સંબંધીને ત્યાં આવ્યા હતા. ગોંડલ નગરપાલિકાની ગાડી ભારતીય જનતા પાર્ટીના ચૂંટણી પ્રચાર માટે આવેલી અને ત્યાંના સ્થાનિક લોકોએ એમનો વિડીયો ઉતાર્યો છે અને એ મીડિયા સમક્ષ પણ આપ્યો છે. અમે પણ ચૂંટણી પંચની અંદર ફરિયાદ કરી છે. ભારતીય જનતા પાર્ટીના આગેવાનો વિડીયોમાં ખુલ્લેઆમ કહી રહ્યા છે કે તમારે ચૂંટણી પંચમાં ફરિયાદ કરવી હોય તો કરી દો. એનો ચોખ્ખો ને સ્પષ્ટ મતલબ એ થાય છે કે ભાજપના આગેવાનો કાર્યકર્તાઓ સમજે છે કે ચૂંટણી પંચ અમારા ખીચામાં છે. કોંગ્રેસ સ્પષ્ટ હારી રહી હોય અને આવા વાહિયાત નિવેદનો કરી છેલ્લે તો કા ઈવીએમ નો દોષ આપશે, કા ચૂંટણી પંચને દોષ આપશે, કાંઈ નહીં કરે અને હારશે તો કોઈને કોઈ બહાને સરકાર ઉપર આક્ષેપો કરશે. જયસુખભાઈ, આ લોકો આવ્યા હતા શું ચૂંટણી પ્રચાર અર્થે આવ્યા હતા અથવા તો એ ચૂંટણી પ્રચાર અર્થે નહોતા આવ્યા. મેં તમને કીધું ને કે વોર્ડ નંબર 9 એમના સગાને ઘેરે આવ્યા હતા. સુરેન્દ્રનગરમાં મોબાઈલ ચોરી કરતી ગેંગની 2 મહિલાઓને પાણસીણા પોલીસે ઝડપી પાડી છે. મહિલાઓ આ ચોરી કરેલ મોબાઈલ રાજકોટ ગુર્જરી બજાર ભરાય છે અને તેમાં વેચવા માટે ગઈ હતી અને ત્યારે બાતમીના આધારે પોલીસે અમદાવાદ રાજકોટ નેશનલ હાઈવે ઉપરથી મહિલાઓને ઝડપી પાડી છે અને તેમની પાસેથી 1.15 લાખની કિંમતના 21 મોબાઈલ ફોન પણ જપ્ત કર્યા છે. સમગ્ર મામલે પોલીસે વધુ કાર્યવાહી હાથ ધરી છે. મોબાઈલ અંગે પૂછતા બંને જે મહિલાઓ છે એને કબૂલાત એવી આપી છે કે અમદાવાદના અલગ અલગ વિસ્તારોમાંથી પોતે જે છે આ મોબાઈલ જે છે એની ચોરી કરેલી છે અને ચોરી કરીને પોતે રાજકોટમાં ગુજરી જ્યારે ભરાતી હોય છે એ ગુજરીમાં વેચવા માટે થઈને પોતે બંને લઈ જતી હતી. આ બંનેને હાલ પાણસીના પોલીસ સ્ટેશન દ્વારા BNSSની કલમ 35(1)E અને 106 મુજબ એમની પાસે જે પણ મુદ્દામાલ છે કબજે કરવામાં આવેલો છે. દેવભૂમિ દ્વારકા જિલ્લાના કલ્યાણપુર તાલુકાના નાના એવા ખીરસરા ગામમાં આશરે 3 મહિના પહેલા લૂંટનો બનાવ બન્યો હતો. ખીરસરામાં એકલા રહેતા વૃદ્ધાને ત્યાં 3 શખ્સો ₹45,000ની લૂંટ કરીને નાસી છૂટ્યા હતા. તો વૃદ્ધ મહિલાએ લૂંટ અંગે કલ્યાણપુર પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી. ફરિયાદ મળતાની સાથે જ પોલીસે આરોપીઓને પકડી પાડવા માટે ચક્રો ગતિમાન કર્યા હતા અને આખરે કલ્યાણપુર પોલીસે 3 આરોપીઓને પકડી પાડી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે. કલ્યાણપુર પોલીસ સ્ટેશન વિસ્તારમાં ખીરસરા ગામે તારીખ 12/11/2024ના રોજ એક લૂંટનો બનાવ બનેલ હતો, જેના અનુસંધાને કલ્યાણપુર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ થઈ હતી. એક વૃદ્ધ મહિલા છે તેમના ઘરેથી આરોપીઓ દ્વારા લૂંટ રચવામાં આવી હતી. અમારા પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી રાજવી સાહેબ તથા એમનો સર્વેલન્સનો સ્ટાફ તથા અન્ય સ્ટાફ દ્વારા ટેકનિકલ સોર્સિસ તથા બાતમીદારોના નેટવર્કના મદદથી 3 આરોપી જે છે એમને પોલીસ દ્વારા પકડી પાડવામાં આવ્યા છે. સુરેન્દ્રનગરના લખતર તાલુકામાં PGVCL દ્વારા ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે અને જેમાં 150 વીજ કનેક્શન ચેક કરવામાં આવ્યા હતા, જેમાં 27 વીજ કનેક્શનમાં ગેરરીતિ હોવાનું સામે આવ્યું છે. તો PGVCL 10 ટીમો દ્વારા સડાડ, મોઢવણા, નાના અંકેવાડિયા ગામે વીજ ચેકિંગ હાથ ધર્યું હતું. ભાવનગર શહેર નજીક આવેલા સિત્સર, વાળુકટ સહિતના ગામમાં ડુંગળી પકવતા ખેડૂતોની હાલત દયનીય બની છે. ડુંગળી પકવતા ખેડૂતોને હાલ તો ઓછા ભાવ મળતા ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા છે અને દવા, ખાતર અને ખેત મજૂરોની મજૂરી સહિતના ખર્ચ બાદ પણ ખેડૂતોને 600 થી 700 રૂપિયા એક મણ ડુંગળી ઘરમાં પડે છે. તો ત્યારબાદ માર્કેટિંગ યાર્ડ ખાતે ખેડૂતો ડુંગળીના વેચાણ અર્થે જાય અને ત્યારે તેઓને હાલ તો 250 થી લઈને 450 રૂપિયા સુધીના જ ડુંગળીના ભાવ મળે છે. અત્યારે ખૂબ મુશ્કેલી કહેવાય, કારણ કે ડુંગળી ઉછેરથી લઈ ડુંગળી છોપવાથી લઈ અને કાઢવા સુધીમાં ખૂબ મોટો ખર્ચ થતો હોય છે. હાલમાં ડુંગળીની અંદર તમે વાવો ત્યાંથી તે કાઢો ત્યાં સુધીનો 700 રૂપિયા આસપાસનો ખર્ચ થતો હોય છે અંદાજિત. તો એક થેલીએ એક મણે થેલીમાં 2 મણ જેવું આવે, એમાં મણની અંદર 700 રૂપિયાનો ખર્ચ થતો ને અત્યારે 250 થી લઈને 450 સુધીનું માર્કેટ એવરેજ ચાલે છે. ખાતર ગણો
એટલે ખર્ચ તો 25-30 હજારનો લાગી જાય વીઘે. પેલા વીઘે 300 મણ થાય છે, અત્યારે ટૂંકમાં 200 મણ જ થાય છે. માંગ તો અત્યારે 800 રૂપિયા ભાવ રહેતો, કાંક ખેડૂતને મળે, નગર કાંઈ મળે નહીં. પરિસ્થિતિ તો આમના ભાવ રહેતો કોણ ડુંગળી કોઈ ન કરે. હવે આગળના સમયમાં મેં 700-800 રૂપિયા ભાવ રહેતો, ખેડૂત ડુંગળી કરે, નગર ડુંગળી નો. વધુ એકવાર સુરત મહાનગરપાલિકાની બેદરકારી સામે આવી છે અને ત્યારે મનપાના શાસકોની લેખિત સૂચનાઓની મ્યુનિસિપલ કમિશનરે નોંધ ન લીધી હોવાનું સામે આવ્યું છે. 6 મહિના પહેલા જ મનપા મેયરે મ્યુનિસિપલ કમિશનરને પત્ર લખ્યો હતો. વરસાદી ગટરમાં ડ્રેનેજના ગેરકાયદે કનેક્શનને દૂર કરવા માટે રજૂઆત કરી હતી. જો આ પત્રનો અમલ કર્યો હોત તો માસૂમ કેદારને પણ બચાવી શક્યા હોત અને ત્યારે ચૂંટાયેલા પ્રતિનિધિનું અધિકારીઓ સાંભળતા નથી તે પણ અહીં સાબિત થઈ રહ્યું છે. કમિશનરશ્રીએ એક ચારેક અધિકારીને શોકોજ આપી છે. એકાલિક અધિકારીનો જવાબ લેવામાં આવતો હતો પણ તેણે થોડો ટાઈમ માંગ્યો છે. એટલે કમિશનરશ્રી તેમાં જે કંઈ પગલાં ભરવા પડશે એ કમિશનરશ્રી તેમાં લેવા જઈ રહ્યા છે ને પોલીસ તરફથી પણ એક ગુનો નોંધવામાં આવ્યો છે. પોલીસ પણ ઇન્વેસ્ટિગેશન કરી રહી છે. સુરત જિલ્લાના ગ્રામ્ય પંથકમાં વધુ એક ભીષણ આગની ઘટના બની છે અને ત્યારે માંગરોળની નવાપુરા જીઆઈડીસીમાં આવેલ સિસ્કો કંપનીમાં ભીષણ આગ લાગી હતી. બિસ્કિટ વેફર્સના ઉપર કવર અને પેકિંગ બનાવતી કંપનીમાં આગ લાગ્યાની ઘટના બની હતી. આ કંપનીમાં અચાનક આગ લાગતા જ કામદારોમાં નાસભાગ મચી ગઈ હતી. કંપનીમાં લાગેલ આગે જોતજોતામાં જ વિકરાળ સ્વરૂપ પણ ધારણ કર્યું હતું. સુમિલોન, કામરેજ, માંડવી, બારડોલી, સુરત મનપાની ફાયરની ટીમો ઘટના સ્થળે પહોંચી હતી. પાણીનો મારો ચલાવી આગ ઉપર કાબુ મેળવવાના પ્રયાસ હાથ ધર્યા હતા. નવાપુરા જીઆઈડીસી પર આગ લાગેલી છે. હાલ અમારી 5 થી 6 ગાડી ઘટના સ્થળ પર હાજર છે. કંપનીમાં શું બને છે? શું કંપનીમાં જે બિસ્કિટ આવે એની અંદર જે કવર આવે છે, કવર બનાવવાની કારખાનું છે કંપની. કેટલી ટીમો સ્થળ પર 5 થી 6 ગાડી ઘટના સ્થળ પર હાજર છે અને ફાયર ફાઇટિંગ ચાલે છે. વધુ એકવાર મંતવ્ય ન્યૂઝના અહેવાલની ધારદાર અસર જોવા મળી છે. સુરત શહેરમાં પોલીસ કર્મીઓ પર થયેલ હુમલાનો મામલો સામે આવ્યો હતો અને જેમાં પોલીસના જ હાથમાંથી દંડા છૂટવીને 2 કોન્સ્ટેબલને ફટકારવામાં આવ્યા હતા. તો આ સમગ્ર મામલે અઠવા લાઇન્સ પોલીસે આખરે આરોપીઓ સામે ગુનો નોંધ્યો છે. આ ઘટનાના 16 કલાક બાદ અઠવા પોલીસમાં ફરિયાદ નોંધવામાં આવી છે. પોલીસ પર હુમલો કરનાર આરોપી તોફેલ માથાભારે હોવાનું સામે આવ્યું છે. તેમજ આરોપીને પકડવા પોલીસની એક ટીમ પણ વડોદરા જવા માટે રવાના કરાઈ છે. સુરતમાં વૈભવી કારમાં નબીરાઓના સીન સપાટાને મામલે પાલ પોલીસે વધુ 9 લક્ઝુરિયસ ગાડીઓ કબજે કરી છે. માત્ર 2 દિવસમાં જ 33 કરોડની કુલ 33 ગાડીઓ જપ્ત કરવામાં આવી છે. તેમજ પોલીસે વૈભવી કારના માલિકોને પણ આરટીઓનો મેમો પણ ઇસ્યુ કર્યો છે અને ઓલપાડના કુંકણી ગામે આવેલી ફાઉન્ટન હેડ સ્કૂલના ધોરણ 12ના વિદ્યાર્થીઓ લક્ઝુરિયસ કારમાં કાફલા સાથે સ્કૂલના ફેરવેલમાં પહોંચતા જ હંગામો મચ્યો હતો. વિદ્યાર્થીઓએ BMW, મર્સિડીઝ, પોર્શે, ઓડી, ફોર્ચ્યુનર સહિતની વૈભવી કારના સનરૂફ કે વિન્ડો પર લટકીને આર્ગન સાથે શોબાજી કરી હતી. કારના રોડ શોનો વિડીયો વાયરલ થતાં જ પોલીસ એક્શન મોડમાં આવી હતી. સુરતથી સમાચાર મળી રહ્યા છે. સુરતમાં એક યુવકનો બાઇક પર સ્ટન્ટ કરતો વિડીયો વાયરલ થયો છે. તો સુરતથી સમાચાર છે. સુરતમાં ફરી એકવાર સ્ટન્ટબાજીનો એક વિડીયો વાયરલ થયો છે. ઓલપાડના કીમ ગામે આ યુવકનો વિડીયો વાયરલ થયો છે. યુવકે જોખમી રીતે બાઇક પર સ્ટન્ટ કર્યો હતો. પોતાની સાથે અન્યોના જીવ પણ જોખમમાં મૂક્યા હતા. સ્ટીયરિંગ ઉપરથી હાથ છોડીને આ યુવકે જોખમી રીલ પણ બનાવી હતી. તો સ્ટન્ટ કરનાર યુવકની કીમ પોલીસે ગણતરીના જ કલાકમાં અટકાયત કરી છે. વિવેક અશોક ગુપ્તા નામના યુવકની અટકાયત કરવામાં આવી છે. તો સુરતથી યુવકનો સ્ટન્ટ કરતો વિડીયો વાયરલ થયો. ઓલપાડના કીમ ગામનો વિડીયો છે. સુરતમાં પલસાણા પોલીસે મોબાઈલ સ્નેચરને ઝડપી પાડ્યો છે. તો સુરતથી આ સમાચાર મળી રહ્યા છે. સુરતમાં પલસાણા પોલીસ દ્વારા કાર્યવાહી કરતા મોબાઈલ સ્નેચરને ઝડપી પાડ્યો છે. જે વિગતો મળી રહી છે, સુરતથી મોબાઈલ ફોન વેચવા માટે નીકળેલા સ્નેચરને ઝડપી પાડવામાં આવ્યો છે.
આરોપી રિક્ષા લઈને ચોરીના મોબાઈલ વેચવા માટે નીકળ્યો હતો અને તે દરમિયાન જ પોલીસે તેને ઝડપી પાડ્યો છે. આરોપી મોબાઈલ વેચે તેની પહેલા જ પોલીસે તેને દબોચ્યો છે. સુરતના પલસાણા પોલીસની કામગીરી સામે આવી છે. 13 મોબાઈલ ફોન મળીને 2 લાખથી વધુનો મુદ્દામાલ કબજે કર્યો છે. દેવભૂમિ દ્વારકાથી સમાચાર મળી રહ્યા છે. આમ આદમી પાર્ટીને ગુજરાત હાઈકોર્ટનો ઝટકો મળ્યો છે. તો જે વિગતો સામે આવી રહી છે દ્વારકાથી, આમ આદમી પાર્ટીને ગુજરાત હાઈકોર્ટનો મોટો ઝટકો લાગ્યો છે. તો દ્વારકામાં ભાણવડ નગરપાલિકામાં આમ આદમી પાર્ટીના ઉમેદવારોની અરજી એ હાઈકોર્ટે ફગાવી દીધી છે. ફોર્મ ચકાસણી વખતે ભાજપ દ્વારા જ વાંધા અરજી કરવામાં આવી હતી. ચુકાદામાં મેન્ડેટ રાજ્ય કક્ષા પાર્ટીના આપ્યા હોવાનો પણ ખુલાસો થયો હતો. તો ભાણવડ આમ આદમી પાર્ટી દ્વારા આ મુદ્દે કોર્ટમાં પિટિશન ફાઇલ કરાઈ હતી. ગુજરાત હાઈકોર્ટે તમામ અરજીને ફગાવી દીધી છે. હું ભારતીય જનતા પાર્ટી લીગલ સેલનો જિલ્લાનો સહકન્વીનર છું. હાલમાં ભાણવડ નગરપાલિકા ચૂંટણી ચાલી રહી છે. નગરપાલિકા ચૂંટણીની તારીખ 3/2/2025ના રોજ ફોર્મ ચકાસણી હોય. આપના ઉમેદવારોએ રજૂ કરેલ મેન્ડેટમાં વાંધા હોવાથી અમોએ આરઓ સાહેબનું ધ્યાન દોરતા અને અમે ભારતીય જનતા પાર્ટી તરફથી વાંધા રજૂ કરતા આરઓ સાહેબે અમારા વાંધા અરજી ગ્રાહ્ય રાખતા આપના ઉમેદવારોના ફોર્મ રિજેક્ટ કરેલ હતા. ત્યારબાદ આપના તમામ ઉમેદવારો નામદાર હાઈકોર્ટમાં રીટ પિટિશન દાખલ કરેલ હતી. જે રીટ પિટિશનનો આજરોજ નામદાર હાઈકોર્ટે ચુકાદો આપતા તેઓની રીટ પિટિશન નામંજૂર કરેલ હતી. એટલે આરઓનો ઓર્ડર છે એ માન્ય રાખેલ હતો. આજરોજ ભારતીય જનતા પાર્ટીના તમામ ઉમેદવારોને વિજેતા જાહેર કરેલ હતા. સુરતમાં ગેસના સિલિન્ડરમાં બ્લાસ્ટ થતાં જ એક યુવતીનું મોત થયું હોવાનું સામે આવ્યું છે. ગભેણી ગામના રામેશ્વરમ સોસાયટીમાં ગેસનું સિલિન્ડર બ્લાસ્ટ થયાની ઘટના બની હતી. આ સમગ્ર દુર્ઘટનાના દ્રશ્યો સીસીટીવી કેમેરામાં કેદ થયા છે. આ ઘટનાને પગલે સમગ્ર વિસ્તારમાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. ફાયર વિભાગ અને પોલીસ પણ ઘટના સ્થળે પહોંચી હતી અને સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરી હતી. यहाँ योगेश्वर नगर की चाली है, जहाँ लक्ष्मण गिरी करके है उनकी चाली है. तो वहाँ पे एक किराए पे दुकान है. दुकान में गैस जलने से ब्लास्ट हुआ है और ब्लास्ट में एक भूरीबेन यादव करके बहन है, उनकी एज है 59 ईयर्स, उनका डेथ हुआ है. और आगे का इन्वेस्टिगेशन हम एफएसएल और क्राइम सीन अधिकारी को बुला के अभी इन्वेस्टिगेशन कर रहे हैं. જૂનાગઢમાં મહાશિવરાત્રિના મેળાને લઈને મહાનગરપાલિકા દ્વારા તૈયારીઓ શરૂ કરવામાં આવી છે અને ત્યારે પ્રથમ તબક્કાની કામગીરીમાં પ્લોટ હરાજી કરવામાં આવી હતી, જેમાં પ્રથમ દિવસે જ મનપાને 1,50,000ની આવક થઈ છે. જ્યારે મેળામાં પ્લાસ્ટિક પ્રતિબંધનો કડક અમલ કરવા માટે પણ તંત્રએ તૈયારી બતાવી છે. ભવનાથ વિસ્તારમાં મહાશિવરાત્રિ મેળા સમયે કોમર્શિયલ હંગામી પ્લોટોની હરાજી કરવામાં આવે, જેમાં ખાણીપીણીના સ્ટોલ, રમકડાના સ્ટોલ અને નામદાર કોર્ટના આદેશ અંગે પ્લાસ્ટિકનો ઉપયોગ ન કરવો તેમજ કચરો ન કરવો, ફાયરની સુવિધા રાખવી, આવી શરતો સાથે પ્લોટની હરાજી કરવામાં આવેલ છે અને અંદાજે અત્યાર સુધીમાં 10 થી 12 પ્લોટની હરાજી કરવામાં આવેલ છે. ગીર સોમનાથનું વડું મથક વેરાવળમાં જિલ્લા કલેક્ટર દિગ્વિજયસિંહ જાડેજા દ્વારા પહેલી વોર્ડ સભા વોર્ડ નંબર 7માં કરવામાં આવી છે અને જેમાં સાફ સફાઈ, ગંદકી, કચરાગાડી સહિતની ફરિયાદો પણ ઉઠી છે અને આ સમસ્યાનો નિકાલ કરવા માટે કલેક્ટરે નગરસેવકો અને કર્મચારીઓને સૂચના આપી છે. તેમ છતાં પણ આજ રોજ વોર્ડ નંબર 7માં સિંધી વંડી પાસે આવેલ વિસ્તારમાં ગટરો ઉભરાયેલી જોવા મળી છે. અવારનવાર રજૂઆત કરવા છતાં પણ આ સમસ્યાનો ઉકેલ આવતો નથી અને ત્યારે વિસ્તારના જાગૃત નાગરિકે ફરી આ અંગે કલેક્ટર સહિત ઉચ્ચ કક્ષાએ રજૂઆત કરી છે. સુરેન્દ્રનગરમાં ગેરકાયદે ખનીજ ચોરો પર ચોટીલા ડેપ્યુટી કલેક્ટર સહિતની ટીમે સપાટો બોલાવ્યો હતો. થાનગઢ વિસ્તારમાં ગેરકાયદે ખનીજ ચોરી અંગે સઘન ચેકિંગ હાથ ધર્યું હતું. આ ચેકિંગ દરમિયાન ગેરકાયદે ખનીજ વાહન કરતું ડમ્પર ઝડપાયો છે અને ત્યારે ₹26,25,000નો મુદ્દામાલ પણ કબજે કરાયો છે. સમગ્ર મામલે વધુ કાર્યવાહી હાથ ધરાઈ છે. ખનીજ ચોરી કરતા વાહનો ઝડપાતા જ ભૂમાફિયામાં પણ ફફડાટ ફેલાયો છે.
બોટાદમાં ટાવર રોડ પર આવેલ યોગી ગેસ્ટ હાઉસના રૂમમાંથી યુવકનો મૃતદેહ મળી આવ્યો હતો. ગેસ્ટ હાઉસના રૂમમાં 37 વર્ષીય અશોક લીંબડિયા નામના યુવકે ઝેરી દવા પીને આપઘાત કર્યો હતો. આ ઘટનાની જાણ થતાં જ પોલીસ તાત્કાલિક ગેસ્ટ હાઉસ પહોંચી ગઈ હતી અને મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે સોનાવાલા હોસ્પિટલ ખસેડવામાં આવ્યો છે. તેમજ પોલીસે સીસીટીવી ફૂટેજ ચેક કરવા સહિતની તપાસ પણ આરંભી છે. જે અત્યારે મૃત્યુ થયું છે એ તમારા શું સંબંધી થાય? છોકરો. શું નામ છે એમનું? અશોક. તો એ કઈ જગ્યાએ આ મૃત્યુ થયું હતું તમને કોને જાણ કરી? અમને કઈ સાહેબ ખબર નથી. હમણાં અહીં ઓલા પણ ફોન આવ્યો ને તારે ખબર પડી. કઈ જગ્યાએથી ફોન આવ્યો? ગેસ્ટ હાઉસ પછી. કયું ગેસ્ટ હાઉસ નામ ખબર છે? અહીં ટાવર રોડે રહી. સૌરાષ્ટ્ર સુરતમાં હાલ આટલું જ. હવે નિહાળો સીધો સંવાદ સહયોગી હિરલ સાથે. નમસ્કાર.